મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. બાઇબલમાં ઘોડા વિશેની જુદી જે વાતો લખેલી છે આપણે જોઈ રહ્યા છીએ. અને આજે ઘોડાના અલગ અલગ જાતિઓ, અલગ અલગ જાતના કલર, એમનો ખોરાક અને એમની ઉપયોગિતા બાઇબલ પ્રમાણે શું છે એ આપણે પ્રભુના વચનથી જોઈશું. એટલે કે જુદી કલરવાળા ઘોડા આપણે જોઈએ છે, એકદમ શ્વેત ને વ્હાઈટ, કાબરચિત્રા, એકદમ બ્લેક, અને એવી અલગ અલગ જાતિઓના કલરની વાત ને જાતિની વાત જખારિયાનું પુસ્તક 1 અધ્યાય અને 8મું વચન ને પ્રકટીકરણના 6ઠા અધ્યાયમાં આ બે શાસ્ત્ર ભાગોની અંદર જુદા જુદા કલરની વાત લખી છે. રાતા ઘોડા, ધોરા ઘોડા, કાબરા ઘોડા, અને કે છે કે મજબૂત કાબરચિત્રા ઘોડા, સફેદ ઘોડા, ફિક્કો પડેલો ઘોડો, અને કે છે કે એકદમ બ્લેક, કાળો ઘોડો. આ અલગ અલગ જાતિના ઘોડા છે, અલગ અલગ કલરના ઘોડા છે કે જેમનો બાઇબલમાં અલગ અલગ રીતે ઉલ્લેખ અને ઉપયોગ જોવા આપણને મળે છે. હવે આ ઘોડાઓનો ખોરાક બહુ જબરજસ્ત, જેવી જાત જેવા ઘોડા એવો એમનો ખોરાક. એટલે સુલેમાન રાજાએ, પહેલો રાજા 4થો અધ્યાયમાં તમે જોયું, સુલેમાન રાજાએ પોતાના ઘોડાને રાખવા માટે, કારણ કે યુદ્ધ સમયે અને સવારી માટે આ ઘોડાની ઉપયોગિતા થતી, એટલા માટે તેઓએ કે છે કે અલગ અલગ રીતે અલગ અલગ તબેલા બનાવીને 40,000 તબેલા, 12,000 સવાર, અને તેઓનો ખોરાક જવ અને ઘાસ, અનાજ રહેતો હતો. બહુ ઊંચી પ્રકારનું અનાજ, ઘાસ, જવ એમને ખવડાવવામાં આવે અને એમને એવો ખોરાક આપવામાં આવે કે તેઓ જલદ અને દોડવામાં બહુ જ પ્રવીણ હોય છે, એટલા માટે એમનો ખોરાક પણ એ પ્રકારનો હોય છે. હવે એની ઉપયોગિતા શું? આવા ઘોડાને તૈયાર કરીને, માવજત કરીને પછી એનો ઉપયોગ તો ખાસ કરીને તો બાઇબલમાં જૂનાગઢમાં આપણે જોઈએ છીએ, અને અત્યારે પણ યુદ્ધ અને લડાઈ માટે, અથવા તો જ્યારે સૈન્ય દોડતું હોય ને એની આગળ જવાનું હોય તો ઘોડા અને ઘોડાના જે રથો તૈયાર કરવામાં આવે એ આગળ હોય છે. નિર્ગમનનું પુસ્તક 14મો અધ્યાય અને 9મું વચન, જ્યારે ઇઝરાયેલ પુત્રો મિસરમાંથી નીકળ્યા ત્યારે મિસરીઓ એમની પાછળ પડ્યા, હારૂનનું સૈન્ય એની પાછળ પડ્યું, એમની પાસે ઘોડા અને રથો અને સવારોનો સૈન્ય એક હતો. એટલે કે ઘોડાઓ એ યુદ્ધ લડાઈ માટે અથવા તો આ રીતે સૈન્ય તૈયાર કરીને એમની પાછળ પડ્યું. 1 સમુએલ 13:5માં ફલિસ્તીઓ ઇઝરાયેલની સામે યુદ્ધ કરવા 30,000 રથો અને 6,000 સવારો લઈને ગયા. એટલે જૂના કરારમાં જે લડાઈઓ થતી હતી રાજાઓ વચ્ચે, પ્રજાઓ વચ્ચે, ત્યારે લડાઈના યુદ્ધ રણક્ષેત્રે ઘોડાનો ઉપયોગ થયો, કારણ કે દોડવામાં બહુ જલદ હોય અને એ કે છે કે માણસને મદદરૂપ બને છે. તેમને રથે જોડવામાં આવે, એમના રથ બનાવવામાં આવે. આજના યુગમાં જોઈએ તો એની બગી બનાવવામાં આવે અને બે ઘોડાને સળગારીને તૈયાર કરવામાં આવે. અને તેઓ કે છે કે આવા ફંક્શનો માટે અને આવી જાહો જલાલી માટે, રાજા મહારાજાઓનું બહુમાન થાય ત્યારે કે છે કે એમના માટે રથ અને બગીઓ તૈયાર કરવામાં આવે, ત્યારે કે છે કે આ ઘોડાઓ એમાં ઉપયોગ થતા હતા. અને રાજા મહારાજાઓને જ્યારે સવારી કરવી હોય એક દેશથી બીજા દેશ, એક પ્રદેશથી બીજા પ્રદેશ, તો કે છે કે તેઓ એનો ઉપયોગ કરતા હતા. હિઝકીએલ 23મા અધ્યાયમાં 23મું વચન, જુવાન રાજાઓ ઘોડે સવાર થઈને એમના મંત્રીઓ એમને લઈને ફરતા. એટલે કે રાજાઓ મહારાજાઓ એને સવારી કરવા માટે, ફરવા માટે અથવા તો મુસાફરી માટે એ બહુ જ ઉપયોગી એવું પ્રાણી માણસને માટે. અને એટલા માટે બાઇબલમાં જેઓ વધારે ઘોડા રાખે એ બહુ ધનાઢ્ય અને અમીર લોકો કહેવાતા હતા. અને જાત જાતના ઘોડાઓ રાખે, લડાઈ માટેના જુદા, એની ટ્રેનિંગ આપવામાં આવે, એને તૈયાર કરવામાં આવે, અને અલગ અલગ રીતે એની ઉપયોગિતા બાઇબલમાં આપણે જોઈએ છીએ. આમીન. પ્રાર્થના. પ્રભુ, આવે છે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં એમને દોરો, તમારું સામર્થ્ય એમને આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય. આમીન. ગોડ બ્લેસ.